સુરતના પાલ વિસ્તારમાં પતિ પત્નીનો ઝઘડો હત્યા સુધી પહોંચતા પતિએ પત્નીની ઘાતકી હત્યા કર્યાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી। પતિ અને પત્નીના વારંવાર થતા ઝઘડાની અદાવત હત્યા સુધી પહોંચી જવા પામી હતી। પાલ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। પતિએ પત્નીના ઝઘડાથી કંટાળી પત્નીની હત્યા કરી હતી। પાલ વિસ્તારમાં આવેલી હોટલ ધ બુલમાંથી યુવતીની લાશ મળી હતી। આ લાશ મળતા હોટલ સંચાલકે પોલીસને જાણ કરી હતી, જેથી પાલ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ કરી હતી। આ તપાસ દરમિયાન યુવતીની પોતાના પતિએ જ હત્યા કર્યાનું સામે આવ્યું હતું, જેથી પાલ પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। ઓકે સાહેબ, સર પતિએ પત્નીની હત્યા કરી છે, શું છે ગુનાની હકીકત અને આરોપીની વિગત? પાલ પોલીસ સ્ટેશનમાં હોટલ બ્રુ ગ્રુપ કેનાલ રોડ પાલનપુર આવેલ છે। એના ઉપર એક નિશીબેન મનીષકુમાર ચૌધરી કરીને બેનનું લાશ મળેલી છે। એ હોટલના રૂમમાં મળી। એની તપાસ કરતાં એને ચપ્પુના ઘા વાગેલા અને એ પ્રમાણેનું એનું ખૂન થયેલ હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળેલ છે અને એ માહિતી આધારે પોલીસે તપાસ કરતાં એ બેન 4 તારીખના રોજ એમના પતિ જે એને લવ મેરેજ કર્યા છે, રોહિત દાદા સાહેબ કાટકર કરીને છે, એ અડાજણ ગામમાં જ રહે છે, એમના હાથે ત્યાં રૂમમાં ગયેલા અને પછી એ લોકો બીજા દિવસે સાંજે સુધી રૂમમાંથી બહાર નીકળેલ નહીં અને હોટલવાળાને બી કંઈ ખબર પડી નહીં। એટલે પછી જાણવા મળેલ કે કંઈક પોલીસને માહિતી મળેલ કે આ કંઈક લાશ હોટલના રૂમમાં છે। એટલે પોલીસ ત્યાં જઈને તપાસ કરતાં આ ખૂન થયેલ હોવાનું જાણવા મળેલ છે અને આજે હોટલના સીસીટીવી ફૂટેજને એવી જોતાં બીજી કોઈ એક્ટિવિટીઝ જાણવા નહીં મળી, પણ એના ઘરવાળો જે કહેવાય છે એને જ્યારે લવ મેરેજ કર્યા, જે ડિસેમ્બર મહિનામાં થયેલા હતા લવ મેરેજ, રોહિત દાદા સાહેબ હાથે જે અંદર ગયેલી હતી, જેથી કરીને એની અત્યારે પૂછપરછ ચાલી છે અને ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે। સર કેટલા ઘાવ મારેલા અને ક્યાં મારેલા? અત્યારે એક પેટના ભાગે ઘાવ વાગેલો છે અને એક હાથના ઉપર વાગેલો છે અને એનું ઇન્ક્વેસ્ટ પંચનામું એની હવે પ્રોસિજર ચાલુ છે। છોકરીની એડવોકેટ હતી સાહેબ? એ જ જાણવા નથી મળ્યું, હવે તપાસનો વિષય છે।